વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો આપણે એમાં કરી રહ્યા છીએ લેપલિંગમાં છે રીડ 4. તમે લોકોને બધાને ખાસ જણાવી દઉં કે આપણે ટેક્સ્ટ બુક ની અંદર આ લોકોએ આપેલા છે 1 થી 7 યુનિટ. બરોબર, 1 થી 7 યુનિટ આ છે ટેક્સ્ટ બુકમાં. तो आटला यूनिट आ छे सरकार आटला कोर्सમાં લીધા છે 7 યુનિટના રીડ અને ના સબ યુનિટ અને ના સબ યુનિટ તો ભાઈ 1 અને 2 આવે છે ને એવી રીતે પહેલું યુનિટ છે કે ઇંગ્લિશ તો લવ કે નીચે પોએમ છે સનરાઈઝ ઇન ધ કાન્ટ્રી એટલે 7 યુનિટ સુધી આ કમ્પ્લીટ લેવાનો છે. બરાબર, આના જે છે 8 9 અને 10 આ બાદ કરી દીધા છે. આ છે આને ડિરેક્ટ કરી દીધા છે. બરાબર, આટલા યુનિટ અને સબ યુનિટ આ લેવાના નથી. જે લેફ્ટિંગ ની અંદર આ લોકોએ ટોટલ યુનિટ લીધેલા છે 1 થી 15 યુનિટ આખા આમાં લેફ્ટિંગ ની અંદર આ લોકોએ લીધેલા છે અને એની સાથે આ લોકોએ બાદ કરેલા છે જે બાકીના છે 16 થી તો 24 સુધીના આ વાત કરેલા છે. તો આટલા યુનિટ છે એ આપણે ખાસ કરવાના છે. હજી પણ સરકાર વિચારી રહી છે કે હેતુલક્ષી પ્રશ્નો વધારે, મતલબ 20 માં 30 માર્કના કરશે. હજી એની બ્લુપ્રિન્ટ આવેલી નથી. જ્યારે આવશે ત્યારે આપણે જાણ કરવામાં આવશે. ટૂંક સમયમાં આપણે હમણાં ઝૂમમાં પણ લેક્ચર ચાલુ કરીએ છીએ કે ગ્રામરના મુદ્દા જે આપણે લોકો નથી આવડતા એના માટે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે કે બધા ખાસ ધ્યાન દો, તમારી એક્ઝામ ટૂંકમાં આવી રહી છે. બરાબર, જે રીતે અનલોકમાં એક પછી એક વસ્તુ આવશે. ગવર્નમેન્ટે શોપ છે બધું હવે થિયેટર ખોલી ગયા છે. હવે નડે છે પણ એને ખાલી સ્કૂલ વાળા, પણ એ લોકોની વાત પણ સાચી છે કારણ કે વિદ્યાર્થીઓ જાજા બધા ભેગા થાય તો એ એક વ્યક્તિની હોય આખા ક્લાસને થાય. ન્યૂઝમાં પણ આવી ગયું છે કે ઘણી બધી જગ્યાએ સ્કૂલો ખોલી અને અઠવાડિયા 10 દિવસમાં પાછી સ્કૂલો બંધ પણ કરવી પડી. 30 80 છોકરાઓને 27 છોકરાઓને આ બધાએ લોકોએ સ્કૂલ બંધ કરવી પડી કે બધાને કોરોના વળગ્યો. અમુક જગ્યાએ તો આખા સ્ટાફને વળગ્યો. છોકરા બધા રાજી થઈ ગયા આખા સ્ટાફને ગયો આ રીતે હાલો તમારે લેક્ચર ન કરવા કા અરે ભાઈ ઘર બેઠા ભણવાનું તો તમે પ્રોસેસ થઈ જાય. ચિંતા ન કરવાની, તમારે ભણવાનું છે. તમારું ભણતર બિલકુલ બગડવા દેવામાં આવશે નહીં. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ રીડ 4 લેફ્ટિંગમાં આઈ લવ મી, હું મને જ પ્રેમ કરું છું. હવે આ કઈ રીતે છે, આમાં લેખક શું કહેવા માંગે છે? આ યુનિટમાં પણ લેખકનું નામ નથી આપ્યું. કોણ છે, કોણ ઘોઘો છે, ઘોઘી છે, એક્ચ્યુઅલી ઘોઘો છે કયો કોઈ જે આપણને ખબર નથી, પણ એને જણાવ્યું છે. હંમેશા ભગવાન પણ એવું જ કહે છે ને કે જો તમે તમારી જાતની પોતાની મદદ કરો ભગવાન તમારી મદદ કરે. પેલું યુનિટ આવ્યું તો આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાં પણ શું દર્શાવ્યું કે તમે જો પહેલા તમારી જાતને પ્રેમ કરો છો, તમારા અંદરથી નેગેટિવ વિચાર કાઢો છો તો ઓટોમેટિક તમારામાં ફેરફાર આવશે. બીજા પણ લોકો તમને પ્રેમ કરશે, પ્રેમથી જવાબ આપશે. તમે કોઈ સામે હસી અને ખાસ બધા હસી અને જવાબ આપશો તો સામે વાળો પણ તમને હસીને જવાબ આપશે. આ ખાસ યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં તમને માહિતી આપી દઉં છું. આ પાઠમાં લેખક પોતાના વિશે હંમેશા નકારાત્મક અભિગમો જણાવે છે. નકારાત્મક, જ્યારે તે સ્કૂલમાં હતા ત્યારથી શરમાળ પ્રકૃતિના હતા. ઘણા શરમાળ હોય નથી હોતા, બહુ શરમાળ છે સાચી વાત છે. બીજા વિદ્યાર્થીઓ સાથે બિલકુલ હળીમળી શકતા ન હતા. બધા વિદ્યાર્થીઓ સાથે હળીમળી નહોતા રહેતા. સમય જતાં તેમનામાં કોઈ ફેરફાર થયો નહીં, બહુ ફેરફાર ન થયો. લોકો તેમના વ્યક્તિત્વને કારણે મોં ફેરવી લેતા અને અણગમો દર્શાવતા. નથી હોતા ઘણા માણસો જેવો આપણે ગમે તેની વાત જ કરે ને વિદ્યાર્થી મિત્રો ચાલો અને વાત જ એવી રીતના કરતા હોય તો આપણે છે ને ગમે તે શું કરવું આપણે જેમ થાય બે પૂછાનામાં નહીં થાય ને તો ઘણી વખત બનતું
લેખક આ બાબતથી ખૂબ દુખી રહેતા, હંમેશા તે પોતે નકારાત્મક વિચારો જ કરતા, પરંતુ એક દિવસ તેમણે નક્કી કર્યું કે મારે મારી નકારાત્મક વિચારસરણી પર વિજય મેળવવો છે. તમે જો નક્કી ખુદા કરી લ્યો કે તમને ઘણા 10 ચેપ્ટરમાં અનુભવ્યો, તમે જે ધારો તે વસ્તુ તમે કરી શકો, પણ માત્ર એના માટે તમારે ડિટર્મિનેશન, મેકઅપ યોર માઇન્ડ, તમારો દૃઢ નિશ્ચય આજે હોય ને તો તમે કરી શકો. તેમણે સારા વક્તા અને લેખક બનવાનો દૃઢ નિર્ણય કર્યો. પછી તો પૂછવું જ શું, જેમ જેમ આગળ કામ કરતા ગયા તેમ તેનામાં હકારાત્મક વિચારોએ સ્થાન બનાવી લીધું. હવે તેમને લોકોને મળવું ગમતું, બીજા સાથે ફ્રેન્ડશિપ બનાવવી પણ ગમતી, બધા લોકો સાથે સારા સંબંધ પણ હતા. લોકો પણ હવે તેમનાથી મોહ ફેરવતા ન હતા. આ કલ્પની અંદર પોતાના વ્યક્તિત્વને તપાસવાના 13 સ્ટેપ આપેલા છે. 13 સ્ટેપ, જેની અંદર 3 ખાના છે. પોતાની જાતને પ્રેમ કરવા માટે કેટલાક સૂચનો આપેલા છે, જે આગળ આવશે આપણે જોશું. આપણે શું કરવું જોઈએ તેના કરતા મારે કરવું જોઈએ એમ વિચારવું હિતાવહ છે. આપણે આ કાર્ય કરી, હું આપણે બધા સ્કૂલમાં શું કહીએ છે, આપણે બધા ધ્યાન રાખો, આપણે બધા ધ્યાન રાખો, પણ એમ નહીં. તમે ખુદ એમ કહો મારે ધ્યાન રાખવું છે. તમે 12મા ધોરણમાં છો, તમારી બોર્ડની પરીક્ષા લેવાની છે, અહીંયા શિક્ષકો પણ આપણે બધા ભણાવીએ છીએ, એમ નહીં. પણ દરેક જો પોતે વિચાર કરશે તો હું ભણાવીશ, હું સારું ભણાવીશ, તો ભણાવે જ છે, એમાં કોઈ બેમત નથી. દરેક શિક્ષક ખૂબ સારું ભણાવે છે, બધાને ખબર છે, પણ સાથે સાથે તમારે લોકોએ પણ એટલું જ હું સારી રીતે ભણીશ, સારા લેક્ચર ભણીશ, કોઈ પણ જાતનો કોઈને પ્રોબ્લેમ નહીં થાય, સમજાશે નહીં તો હું બીજી વાર સમજાવીશ, ત્રીજી વાર સમજાવીશ, આવા વિચારો કરવા જોઈએ. એમ વિચારો વધારે સારું રહેશે. પોતાની જરૂરિયાતને માન આપો. તમારું એક લક્ષ્ય સેટ કરો. હું દરેકને કહું છું યાર, તમારું એક લક્ષ્ય સેટ કરવું જોઈએ. તે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કાર્ય કરો. તમારી જાત અને હકારાત્મક દ્રષ્ટિથી ચર્ચા કરો. જ્યારે તમને તમારી જાત પ્રત્યે નકારાત્મક વિચાર જાગે અથવા શંકા થાય ત્યારે તરત જ હકારાત્મક વિચાર શરૂ કરી દો. ધારો કે તમે તમારા જાત ઉપર, કોઈ બીજા ઉપર, ભાઈ પર, ઘણાને ગર્લફ્રેન્ડ હોય એના ઉપર, કોઈ પણ હોય, છોકરીને તો હું કઈ નથી કહેતો, કોઈને મેરિડ છે વ્યક્તિ, પત્ની ઉપર, પતિને પતિ ઉપર કેમ મોરાવો છો, કેમ આમ છે, બોલો. એક જો કેવો હતો, એક ભાઈ જાકીટ વગેરે શિયાળાના સમયમાં પહેરી જાય તો હકીકત એની વાઈફના વાળા જ આવતા હશે, તો 2 વાર નીકળ્યા મોટા. તો કે આ હું કે તમે હવે બબે સ્ત્રીઓ વાળા જવા માંડ્યા કે હોટલમાં જમવા માંડ્યા, આવી રીતે કીધું. વળી પાછું બીજા દિવસ એક જ વાર નીકળ્યું. તો હું કે તમે આ તો હવે 2 નું કીધું, એક છોકરી આ જમવા માંડ્યા કે એક લેડી સાથે તમારો અફેર ચાલે છે. ત્રીજા દિવસે એકે વાર ન નીકળ્યો તો હું બોલે ખબર ઘરવા તમે કેવું તો એવા ગયા ગુજરાતી કે તકલીફ વાળા થાય કે જમવા માંડ્યા, તકલીફ આવે સરસ લેવો. એટલે આને કોઈ શંકાનું સમાધાન જ નથી. નવા અનુભવોને શીખવાનો મહાવરો રાખો. નવો અનુભવ કરો. જો સંપૂર્ણપણે તમે સફળ ન થાઓ તો હતાશ થશો નહીં. નવું કાર્ય કરવાનો આનંદ માણો. સમસ્યાઓને ટાળશો નહીં, પણ તેનો સામનો કરી તેને ઉકેલો. તમે નિર્ણય લો, તમારી ક્ષમતાનો વિકાસ કરો. અને એટલો વિકાસ કરો કે વિકાસ ગાંડો થઈ જાય. વિકાસ ગાંડો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, વિકાસ ગાંડો થવો જોઈએ. આવો બધો વિકાસ કરવાનો છે. તો હવે આપણે આ યુનિટની સ્ટાર્ટ કરવા જઈ રહી છે. તમને બીજી વસ્તુ કહેવાની હતી ખાસ. આ કોઈ બીજી વાત નથી કે ભાઈ કોરોનાની, પણ વાત એવી છે આમાં નકારાત્મક વિચારો છે એના વિશે કીધું. તો તમને બધાને ખાસ જણાવી દઉં કે સંદીપ મહેશ્વરી નામના એક વ્યક્તિ છે, મોટિવેશન ટીચર બરોબર. તેના તમે વિડિયો સાંભળો. લાઈફ ચેન્જિંગ સેમિનાર, સ્ટુડન્ટ્સ વિશેના સેમિનાર ઇન્ડિયા ટુર છે. તમે જો ખરેખર એના 5-6 વિડિયો સાંભળશો
તો તમારામાં પણ એ તો સેલ્ફ કોન્ફિડન્ટ આવી જશે કઈ રીતે માણસ આગળ વધે છે એ પોતે ફેલિયર માણસ છે સંદીપ મહેશ્વરી પોતે ફેલિયર માણસ છે પણ એ જો એનો પહેલો સેમિનાર કર્યો ને ત્યારે ખુદ પોતે નથી બોલી શકતો એવું બધું બોડી પર એનો બધું હેવી હોય છે તો અત્યારે બહુ પરફેક્ટ છે પણ એ ખુદ નથી બોલી શકતો કઈ રીતે એને આગળ વધવું છે પોતે પણ બોલવામાં અટકાય છે અત્યારે જો લાખો માણસો એના ફોલોઅર્સ છે સાથે સાથે એની સ્પીચ પણ સાંભળે છે બધી જ બાબતમાં ખાસ સ્ટુડન્ટે સાંભળવા જેવું છે ખરેખર તમે જીવનમાં શું વિચારો છો કઈ રીતે તમે આગળ વધશો ને લાઈફ ચેન્જિંગ સેમિનારના વિડિયોઝ છે અને સ્ટુડન્ટ વિના તો બધા ખાસ એકવાર સાંભળો અને ધારો કે કોઈ બીમાર વ્યક્તિ છે એના વિડિયો સાંભળે ને તો મારી ગેરંટી છે કે વિડિયો જોઈ અને માણસ બેઠો રહી જાય એવું એનું મોટિવેશન હોય અને ખરેખર સાચું હોય જે આપણે કરી શકીએ એમાં કોઈ એવું નથી ચાંદ તારા તોડવા જવાના ચંદ્ર ઉપર જવાનું પણ તમારામાં આત્મવિશ્વાસ કઈ રીતે દખ્યો કારણ દરેક વ્યક્તિને એવું જ લાગશે કે તમને કહે છે કઈ પ્રકારના પ્રોબ્લેમ છે એ બધું જે તમને જ કહેતો હોય એવું જ લાગશે તમને સોલ્યુશન મળશે જ વિદ્યાર્થીઓ કઈ રીતે સારા માર્ક્સ લાવે કઈ રીતે આગળ વધી શકે કઈ રીતે યાદશક્તિ વધારી શકે આ બધી વસ્તુ એને જણાવી તો ખાસ મને બધા રિક્વેસ્ટ સમય મળે તો એકવાર તમે જોવો સ્ટુડન્ટ વિશેના વિડિયો YouTube માં સર્ચ કરશો સંદીપ મહેશ્વરી વિડિયો અબાઉટ સ્ટુડન્ટ અથવા સ્ટુડન્ટ એના બધા વિડિયોઝ ત્યાં અવેલેબલ છે એની ચેનલ પણ છે સબસ્ક્રાઇબ કોઈ ન કરો કાંઈ નહીં તો કોઈના વિડિયો તમે જુઓ તમને બહુ મજા આવશે આ કોરોના વિશે પણ એને કીધેલું બરાબર ચાલો તો આપણે જોઈએ બે ફકરા જોઈ લઈએ આમાં હેલો આઈ એમ સ્વયં સક્સેના આ સ્વયં સક્સેના નામનો વ્યક્તિ છે ભાઈ કીધું છે આમાં સોરી મેં તમને શરૂઆતમાં એવું કીધું કે લેખકે આમાં પોતાનું નામ નથી કીધું પણ આમાં કીધું છે સ્વયં સક્સેના સ્વયં when I was younger જ્યારે હું ખૂબ નાનો હતો I was very shy હું ખૂબ જ શરમાળ હતો whenever I even thought of speaking to new people about anything my whole head would turn red જ્યારે ત્યારે હું કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ લોકો સાથે જ્યારે હું વિચારતો કે એમની સાથે હું વાત કરું માય હોલ હેડ વુડ ટર્ન રેડ મારું મગજ આખું લાલઘુમ મારું દાંચું આખું લાલઘુમ થઈ જાય કઈ છે વિચાર વાત કરવી ન ગમતી હોય ને ઘણા શરમાળ છોકરા હોય મારા છોકરાની જ વાત કરું જે નાનો હતો ને તો એને કોઈ બોલાવે નવા હોય એને કોઈ બોલાવે એ ચાલુ થઈ એને ગમતું જ નહીં ઘરે રમકડા તો રમકડા ન રમતો હું કરે દિવાલ બાજુ રેખા કરતો બોલો દિવાલ બાજુ કરી રેખા કરે આ પ્રકારનો I am sure people could even see me with glow from behind my back અને લોકો મારી પાછળ પોતાનું મોં ફેરવી લેતા મારી સાથે વાત ન કરતા લોકો છે વાત કરવી ગમતી નહીં કારણ કે આ પોતે જેવો વ્યક્તિ હતો જવાબ જ ન દે By the time બીજો પકડો I reached the high school હવે સમય જતા હું હાઈસ્કૂલમાં પહોંચ્યો I was so stressed out by the thought of answering question and doing group project that my self confidence problem would get in the way of my ability to study સમય જતા હું કેમ પહોંચ્યો હાઈસ્કૂલમાં પહોંચ્યો I was stressed હું ખૂબ જ તણાવમાં રહેતો કેવી રીતે by the thought of answering question કે એક તમારે જવાબ દેવા પડશે બીજું doing group project કે ભાઈ સ્કૂલમાં આપણે પ્રોજેક્ટ આપી આપણે શું કહે 4 ના 6 ના ગ્રુપમાં તમે પ્રોજેક્ટ બનાવો આ વસ્તુ આ કાર્ય કરો આપણે કોઈ પણ પ્રોગ્રામ કરીએ પાણીપુરીનો છે ભેટનો છે આ છે પ્લાનો નીકળું તો આપણે શું કરવાનું ગ્રુપમાં કાર્ય દેતા હોય તો ગ્રુપમાં કાર્ય જ્યારે નહીં ત્યારે એક સમય શું થતું આ ભાઈને કોન્ફિડન્સ ગાયબ થઈ જાય ચિંતામાં પડી જાય હવે શું કરવું અને લેક કોન્ફિડન્સ એનામાં બિલકુલ રહેતો નહીં અને આના કારણે એવું થતું કે ભાઈ મારો ભણવામાં પણ સમસ્યા રહેતી સ્ટડીમાં પણ સમસ્યા રહેતી જાણે કે બધા એકલો જ બેઠો રહ્યો એવું થતું I was nervous બીજો પેરેગ્રાફ જોઈએ I was nervous and agitated એટલે ઉશ્કેરાઈ જવું about the being wrong and how people would react me હું હંમેશા નર્વસ અને થોડો ઉશ્કેરાયેલો શું કહેવાય
ઉશ્કેરાયેલો, જાણો મને માનમાં બોલાવો, ઉશ્કેરાઈ જવું ભાઈ, ઉશ્કેરાઈ જતો કારણ કે એવા વિચારથી કે લોકો મારા વિશે શું વિચારશે, કેવી રીતે મારી પ્રત્યે વર્તન કરશે. અને ભાઈ બધાની સન્માન હોય તો વર્તન એવું કરે ને આ તો સારું છે, એટલે આગળ જતા ભાઈ પોતે સન્માન બંધ થઈ ગયું તો કોઈ લગ્ન કરવા તૈયાર નહોતા. છોકરી કરતા જાડો હતો, છોકરી તો બિલકુલ શરમાતી નથી, બરોબર એવી રીતે તો કેવું વર્તન કરશે એ નથી ને તે ગભરાઈ જતો. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર, અને હું થોડો નિરાશ રહેતો, મને થોડી પીડા રહેતી સ્કૂલે મારા કાર્યથી પણ, બીકોઝ ઓફ માય ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ. કારણ કે ઇન્ફિયોરિટી એટલે લઘુતા ગ્રંથિથી પોતે પીડાતો અને કોમ્પ્લેક્સ જટિલ, લાઈફ એની જટિલ પ્રકારની થઈ ગઈ હતી. હવે સીધી હાલતી જ નથી, આડી અવળી જ હાલતી હતી. આઈ કુડન્ટ ગો આઉટ, અને હું આમાંથી બહાર નીકળી શકતો નહીં. આઈ વોઝ અફ્રેડ, એટલે ડરું, મને બીક હતી ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ. ભાઈ પોતે શોપિંગ કરવા જવાથી ને બીતો બે સેમ્પુલિયા ગયા બોલે ને ઊભો રહી એમ થોડું હાલે, બરાબર. જ્યાં ઓલી દુકાને જ્યાં બદામ લઈ આવતો ન લેવાય, શું કરું, યાદ શક્તિ નતો તેલ લેવાની, પિસ્તા ભેગા લેજે, કાજુ લેજે, કિસમિસ પણ લેજે, બરાબર. તો આ વસ્તુ પણ નથી. I could speak to people or make decision, અને લોકો સાથે બોલવામાં પણ હું અચકાતો, નિર્ણય ન લઈ શકતો, મારી જાતમાં નિર્ણય લેવાય તો લઈ શકતો નહીં. આવું આ સ્વયં સક્ષેના કે હું નથી કહેતો, એ બધાને ખબર જ છે. I hid myself and away and felt like a real loser, અને હું મારી જાતને આમ સંતાડી દેતો, એવું લાગતું, બધાથી ડરતો, બીક લાગતી, અને મને ખરેખર એવું લાગતું હું જે છે ને લૂઝર, એક નંબરનો ભાગકનો આરકનો માણસ છું, ડૂબી મરવું છે, ડેમમાં પડી જવું છે, જાને પડી જાને કોણ ના પાડે, બરાબર. આવું અમારે ઘણા બધા છોકરા વિચારતા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે આ યુનિટ છે રીડનો અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. આગળના સેશનમાં શું કવિ કહેવા માંગે છે, કઈ રીતે કોન્ફિડન્સમાંથી બહાર આવે છે, કેવા કયા અત્યારે મુદ્દા છે એના વિશે જાણશું. ચેનલને ખાસ તમે સાંભળો છો ત્યારે હિસ્ટ્રીનો ઉપયોગ કરો. થેન્ક યુ.